જય સિયારામ મિત્રો બધાને, હર હર મહાદેવ। તો આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને પહેલો જ દિવસ છે અને પહેલા જ દિવસે આપણે વ્લોગની શરૂઆત કરી છે અને આખો શ્રાવણ મહિનો તમને રાજકોટના તમામ જે મહાદેવના મંદિરો છે ત્યાંના તમને દર્શન કરાવીશ અને રોજ એક વ્લોગ એક મંદિરનો આવશે મહાદેવનો। તો મારી નિકેશભાઈ વ્લોગ નામની ચેનલ છે, તો તમે જોવાનું ભૂલતા નહીં। તો અત્યારે હાલ મારા ઘરેથી થોડેક જ દૂર મહાદેવનું મંદિર આવેલું છે, તો એ મંદિરના તમને દર્શન કરાવીશ। તો ચાલો આપણે જાશું મહાદેવના દર્શન કરવા, તો મારા વ્લોગમાં બન્યા રહેજો। તો મિત્રો જામનગર રોડ ઘંટેશ્વર પાર્કની સામે એક્ઝેક્ટ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર આવેલા છે અને ત્યાં આવેલું છે આ મંદિર ભીલેશ્વર મહાદેવનું। તો ભીલેશ્વર મહાદેવના તમને દર્શન કરાવીશ। મહાદેવના દર્શન કરવાથી દરેકની મનોકામના પૂરી થાય છે। તો મિત્રો આ ભીલેશ્વર મહાદેવનું મંદિર છે અને આ શ્રાવણ મહિનો ભોળાનાથનો પવિત્ર મહિનો કહેવાય છે અને દરેક ભક્તો શ્રાવણ મહિનામાં ભોલેનાથની આરાધના કરતા હોય છે। તો મિત્રો હાલ તમે જે ફોટો અત્યારે જોઈ રહ્યા છો ત્યાં શિવલિંગ ઉપર નાગદાદાએ તેમની કાંચડી ઉતારેલી છે। તો મિત્રો સાચા મનથી જે ભોળાનાથની આરાધના કરે છે, ભોળાનાથ તેની મનોકામના પૂરી કરે છે। તો બાજુમાં ગણપતિ દાદાનું પણ સ્થાપન કરેલું છે અને તમે જોઈ શકો છો મનોકામના સિદ્ધ હનુમાનજી દાદાનું પણ મંદિર અહીંયા આવેલું છે, તેમના પણ તમને દર્શન કરાવીશ। મિત્રો કાળ ભૈરવ દાદાનું પણ મંદિર અહીંયા આવેલું છે। બાજુમાં તમે જોઈ શકો શીતળા માનું પણ મંદિર આવેલું છે। તો મિત્રો આ છે ભીલેશ્વર મહાદેવનું મંદિર, જેના તમને દર્શન કરાવ્યા, જે તમને શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે અને પહેલા જ સોમવારે તમને બતાવ્યું છે। તો આજ માટે આટલું જ છે, ફરી મળીશું પાછા નવા વ્લોગમાં।